નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું। બનાસદરા મિત્ર મંડળના નામે લકી ડ્રોનું આયોજન તો રાજસ્થાન પોલીસની એન્ટ્રીને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। તો લકી ડ્રો યોજાયો હતો બનાસદરા મિત્ર મંડળના નામે। તો રાજસ્થાન પોલીસની એન્ટ્રીને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો રાજસ્થાન પોલીસની એન્ટ્રીને પગલે અફરાતફરીનો માહોલ, ગુજરાત પોલીસની કડકાઈને પગલે આયોજકોએ સ્થળ બદલ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો રાજસ્થાનના વિરોલ ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ અંગે વધુ વિગત આપવા માટે બનાસકાંઠાથી અમારા રિપોર્ટર થાનાજી જોડાઈ ચૂક્યા છે। જી થાનાજી, જણાવશો કે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસની એન્ટ્રી થતાં જ જે આયોજકો છે તેઓએ સ્થળ પણ બદલ્યા હોવાનું સામે આવ્યું છે। અનેકવાર આવા લકી ડ્રોના નામે કૌભાંડો પણ થતા હોય છે। જી અત્યારે જે વાત કરવામાં આવે જી તો બનાસકાંઠા જિલ્લાની અંદર લકી ડ્રોનું એક દૂષણ ચાલી રહ્યું છે ને જે લકી ડ્રોના દૂષણને ડામવા માટે જિલ્લાના વડા યક્ષરાજ મકવાણા અને થરાદના જે ડીવાયએસપી છે એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા। તેમ છતાં પણ પોલીસની લાલ આંખની સામે જ ડ્રો આયોજકો તેમની મનમાની કરી અને ડ્રોનું આયોજન કરતા હતા। ત્યારે બનાસદરા જે એક મિત્ર મંડળ ડ્રો છે એનું જે આયોજન થઈ રહ્યું હતું અને ગઈ રાત્રે જ ડ્રોનું આયોજન થયું હતું જે ગુજરાતમાં ડ્રો કરવાનો હતો, પણ ગુજરાતમાં પોલીસના જ ડરથી એમણે ડ્રોનું સ્થળ બદલી અને રાજસ્થાનના જે વિરોલ છે, ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે, તે રાજસ્થાનના જ હદની અંદર જે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ડ્રોનું ઘણો મોટો લોકો બધા ભેગા થઈ ગયા હતા અને રાજસ્થાનની પોલીસને જાણ થતા રાજસ્થાનની પોલીસની એન્ટ્રી થતા ભાગદોડ મચી હતી અને ડ્રો આયોજકો બધા ફરાર થઈ ગયા હતા અને ડ્રો આયોજકોએ લગભગ 11 થી 11:30 સુધીમાં જેટલી રકમ આવી એટલી રકમ ભેગી કરી અને રૂપિયા લઈ અને ફરાર થઈ ગયા છે। અને જેટલા ડ્રો આયોજકો અંદાજે 10 જેટલા છે, 6 થી 7 ડ્રો આયોજકોને હું અત્યારે સવારમાં જ ફોન કરી ચૂક્યો છું, પણ કોઈ ડ્રો આયોજકનો ફોન લાગતો નથી ને બધા ડ્રો આયોજકોના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે। એટલે ડ્રો આયોજકોએ એક મોટું ચીટિંગ કર્યું છે ને આ લોકોને છેતરી અને છેતરપિંડી કરી છે અને ડ્રો આયોજકોએ પણ ડ્રો આયોજકો પાસેથી મેં પણ ટિકિટ લીધેલી છે। એ ટિકિટમાં મને પણ એવું કહેવામાં આવ્યું હતું કે તમને ટ્રેક્ટરનું સેટિંગ કરી આપીશું અને તમે એક ટિકિટ લઈ લો। મેં ખાલી અમને જાણવા પૂરતી જ એક ટિકિટ લીધી છે। હવે ડ્રો આયોજકોએ આવું જ ચીટિંગ કરતા હોય તો બીજા લોકો જોડે શું નહીં થતું હોય, એક સવાલ ઉભો થયો છે। હવે બનાસકાંઠા અને ગુજરાત પોલીસ શું કરે છે આવા ડ્રો આયોજકો ઉપર એ જોવાનું રહ્યું। જે ચોક્કસથી કહી શકાય ને સાથે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે। જી થાનાજી, અમારી સાથે જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે પ્રકારે ગુજરાત પોલીસની કડકાઈને પગલે આયોજકોએ સ્થળ બદલ્યા હોવાનું સામે આવ્યું છે। અનેક વખત આવા કૌભાંડો સામે આવતા હોય છે, ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું, રાજસ્થાન પોલીસની એન્ટ્રીને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। તો આયોજકો અને એજન્ટોમાં નાસભાગ મચી હતી। રાજસ્થાનમાં લકી ડ્રો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, છતાં પણ